વડોદરાની વડોદરામાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ શહેરનું એક્યુઆઈ લેવલ 155 નોંધાયું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। વડોદરામાં પણ એક્યુઆઈ ખરાબ શ્રેણીમાં પહોંચ્યો છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। ખાસ કરી બાળકો માટે ચિંતા વર્તાઈ રહી છે। શિયાળામાં પ્રથમ વખત વડોદરા શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં હવાનું જે પ્રદૂષણ છે તેમાં વધારો થતાં ક્યાંક ને ક્યાંક ધુમ્મસની જે ચાદર છે તે જોવા મળી રહી છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં થોડીક મુશ્કેલી પડી રહી છે, સાથે સાથે આંખોમાં બળતરા પણ થઈ રહ્યા છે। જો વાત કરીએ તો આજે વડોદરા શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 155 પર છે, એટલે ક્યાંક કહી શકાય કે પુઅર એર ક્વોલિટી છે તેવું સ્પષ્ટ અત્યારે જોવા મળી રહ્યું છે। ને તેના કારણે જ કહી શકાય કે આપ સામે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કઈ રીતના ધુમ્મસ જે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। જે રીતના જે વૃક્ષો છે, બિલ્ડિંગો છે તે ધુમ્મસની અંદર ક્યાંક ને ક્યાંક અદ્રશ્ય થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। જો વાત કરીએ તો આવું જ વાતાવરણ આજે આખા વડોદરા ઉપરાંત રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં જોવા મળી રહ્યો છે। અત્યારે અમે વડોદરાના જેતલપુર બ્રિજ પર ઊભા છે અને પરશુરામ ભટ્ટા સયાજીવન વિસ્તારનો જે ભાગ છે તે તમને બતાવી રહ્યા છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે હવાનું પ્રદૂષણ વધતા સાથે ધુમ્મસની ચાદર છવાતા ક્યાંક કહી શકાય કે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે અને શીત લહેર ચાલતી હોય તે પ્રકારની અનુભૂતિ વડોદરા શહેરમાં વડોદરાના નાગરિકોને થઈ રહી છે। એટલે ક્યાંક કહી શકાય કે જે વડોદરા શહેરનું હવામાન છે, પ્રદૂષણ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ 155 પર દેખાડી રહ્યું છે। તેના લઈને શહેરમાં ઠેર ઠેર અત્યારે ધુમ્મસની જે પરિસ્થિતિ છે જોવા મળી રહી છે, તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેને લઈને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।